નમસ્કાર મિત્રો, આ વિડિયો જોઈને તો જ્ઞાનીબેન ઠાકોર પણ ખુશ થઈ ગયા. કારણ કે મિત્રો તમે બધા જાણો છો કે હમણાં ઠાકોર સમાજમાં એક નવું બંધારણ કરવામાં આવ્યું છે કે લગ્ન પ્રસંગમાં ડીજે કોઈએ લઈ જવું નહીં અને ડીજે ઉપર તો કોઈએ રમવું જ નહીં. લગ્નમાં તમારે દેશી ઢોલ લઈ જવા અને એના ઉપર જ તમારે રમવું. તો મિત્રો અત્યારે હાલ આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ઠાકોર સમાજનું જે બંધારણ રાખવામાં આવ્યું એમાં હવે ઠાકોર સમાજના લોકો એનું પાલન પણ કરી રહ્યા છે. કારણ કે અમુક ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, સગાઈના હોય કે લગ્ન પ્રસંગના હોય કે કોઈ પણ રીતે બધા લોકો અત્યારે હાલ ઠાકોર સમાજના લોકો આ નિયમોનું પાલન કરી રહ્યા છે. તો આમાં ક્યાંક ને ક્યાંક હવે જ્ઞાનીબેન ઠાકોર પણ ખુશ થઈ ગયા. એમને જે બંધારણ કર્યું, બધા સમાજના લોકોએ ભેગા મળીને જે નવો નિયમ કર્યો એ નિયમનું બધા લોકો હવે પાલન કરે છે. હવે મિત્રો તમારા વિસ્તારની અંદર શું તમે આ નિયમનું પાલન કરો છો કે નથી કરતા એ કોમેન્ટ કરીને જણાવતા જજો. અને મિત્રો આ ઠાકોર સમાજ માટે જે બંધારણ કરવામાં આવ્યું એ તો ભાઈ બહુ એટલે બહુ સારું કામ થયું છે. કારણ કે યાર તમે બધા જાણો છો કે ઠાકોર સમાજની અંદર અત્યારે હાલ ઘણા બધા એવા રીતિ રિવાજ વધી ગયા હતા જેના કારણે ભાઈ અમુક બધા લોકો કંઈ એક સરખા ન હોય, એમાં ઘણા બધા લોકોને તકલીફ પણ પડતી હતી. મિત્રો હું પણ ઠાકોર સમાજમાંથી જ આવું છું એટલે મેં અત્યારે હાલ આ વિડીયો તમને બતાવ્યો કે અત્યારે જુઓ કે ઠાકોર સમાજના લોકો જે આ નવું બંધારણ કર્યું છે એનો રીતિ રિવાજનો પાલન કરી રહ્યા છે. શું મિત્રો આ નવા બંધારણના નિયમ રાખવામાં આવ્યા એ સારા કે ખોટા એ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો.